નમસ્તે દર્શક મિત્રો, સોશિયલ લીગલ બાય એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણો જે એપિસોડ અને સબ્જેક્ટ છે એ ઘણો નાજુક અને હાસ્યાસ્પદ પણ છે. આખો સાંભળજો, વિડીયો જોજો, તમને મજા આવશે. આપણા તંત્રના લેવલની અને બુદ્ધિ ક્ષમતાની. મિત્રો, તારીખ 28/8/25 જૂનાગઢમાં ગિરનાર ઉપર બિરાજિત અંબાજી મંદિર ટ્રસ્ટના મહંત પદ માટેની પોસ્ટ એડવર્ટાઇઝ કરવામાં આવી અને એના માટેના ફોર્મ્સ મગાવવામાં આવેલા છે. ફોર્મ્સની રચના વિશે આજે આપણે ખાસ તો વાત કરવાની છે. પહેલી તો વાત એ કે ફોર્મ્સની રચના જોતાં જ આ ફોર્મ્સ ખાસ સાધુ સંતો માટે હોય એવું પણ સ્પેશિયલ જણાતું નથી. હું કે તમે પણ એપ્લાય કરી શકીએ એમ છીએ. હવે આપણે આખા ફોર્મની વિગત જોઈએ. આ એક હાસ્ય કટાક્ષ બાજુ ઉપર મૂકીને તો ફોર્મમાં માગવામાં આવ્યું છે અરજદારનું નામ અને પિતાનું નામ. હવે સાધુ સંત હોય એને પિતાનું નામ હોઈ શકે નહીં અને હોવું ફરજિયાત નથી, કારણ કે એનું જ્યારે એણે સંન્યાસ લે છે ત્યારે જ એનું સાંસારિક અને સામાજિક અવસાન થઈ ગયેલું ગણાય છે. આપણામાં કહેવત છે કે નદીનું મૂળ અને સાધુનું કુળ એ પૂછાય નહીં. આટલું સામાન્ય જ્ઞાન પણ તંત્રને હોય કે સન્માન હોય સંતત્વ કે સાધુતા પ્રત્યેનું, એ આ પહેલી જ કોલમથી જણાતું નથી. અને પિતાનું નહીં પરંતુ ગુરુનું નામ પાછળ લાગે, સંતની પાછળ, કે જેનો ક્યાંય અતોપતો નથી. એટલે હવે બીજી વાત છે કે એમાં ચાદર વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાદર વિધિ ક્યાં થઈને ક્યારે થઈને આન તેને વગેરે. હવે સાધુઓમાં ચાદર વિધિ જે છે ને એ એના સંપ્રદાયની સંપૂર્ણપણે આંતરિક બાબત છે અને વ્યવસ્થા છે. એની સાથે તંત્રને કોઈ લેવા દેવા કે કોઈ નિસ્બત નથી અને આ કોલમ બિલકુલ જ રિલેવન્ટ કે જરૂરી નથી. ત્રીજી જે મહત્ત્વની વાત છે કે સંતો પાસેથી, અરજદાર પાસેથી એમના મોબાઈલ નંબર, આવક, 3 વર્ષના રિટર્ન, આઈટી રિટર્ન, કામ ધંધો વગેરેની હકીકત માગવામાં આવી છે. હવે બધા સાધુને મોબાઈલ હોય કે ન પણ હોય, રિયલ સાધુ હોય એને તો પહેલી વાત કે મોબાઈલ હોય જ નહીં, કે મોબાઈલ નંબર ન હોય. અત્યારના યુગ પ્રમાણે ચલો સોશિયલ મીડિયાના યુગમાં, સેટેલાઇટ યુગમાં મોબાઈલ નંબરની વાત આપણે જતી કરીએ તો એની આવક અને 3 વર્ષના આઈટી રિટર્ન. અરે સાધુને પર્સનલી કોઈ આવક ન હોય, સંસાર છોડ્યો હોય, આ બધું છોડ્યું હોય એ એટલે અને એથી તો એ સાધુ બન્યા હોય. જેને આવક જ ન હોય એના આઈટી રિટર્નનો સવાલ ન હોય. હા, કદાચ એ કોઈ જગ્યામાં બિરાજતા હોય કે કોઈ ટ્રસ્ટના હોદ્દા પદે હોય તો એ ટ્રસ્ટનું કે સંસ્થાના આઈટી રિટર્ન કે એના ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નંબરને વગેરે હોઈ શકે, પણ વ્યક્તિગત આને આવક પણ ન હોય ને એના આઈટી રિટર્ન પણ ન હોય. પણ બુદ્ધિ કોની કાઢવી? એટલે આ એક બહુ જ એક હાસ્યાસ્પદ માગણી છે અને અપ્રસ્તુત જ નહીં પણ ગેરકાયદેસર અને સનાતન ધર્મની ખીલ્લી ઉડાવતી હોય, હસી ઉડાવતી હોય એ ટાઈપનો આ બધા કોલમો આપેલા છે. બધા જે સંન્યાસીઓ હોય છે એ કંઈ નિવૃત્ત એમપી કે એમએલએ હોતા નથી કે જેને પેન્શન આવતા હોય કે જેને પોતાની બીજી પણ કોઈ આવક હોય અને જે ચાર્ટર પ્લેન, હેલિકોપ્ટરમાં ઉડાઉડ કરતા હોય. સામાન્ય સંન્યાસી તો આપણે જાણીએ છીએ કે ભિક્ષા માગીને પોતાનું જીવન વ્યતીત કરતા હોય. જો કે એવા સંન્યાસી હવે ખાસ રહ્યા નથી, પણ એને આવકને આઈટી રિટર્ન સાથે તો કોઈ નિસ્બત ન જોઈ શકે ને, એ તો એની પાસેથી ન જ માગી શકાય. પછીની જે વાત છે કે અગાઉના મહંત સાથેનો સંબંધ, અને આ વસ્તુ છે એ બિલકુલ ગેરકાયદેસર અને બિનજરૂરી છે. અગાઉના મહંત સાથેનો એનો સંબંધ હોય ન હોય, વારસાઈ હોય, ગમે તે હોય, કારણ કે કોઈ પણ મહંત પદ, કોઈ પણ ગાદી કોઈની પૈતૃક સંપત્તિ હોઈ ન શકે કે વારસાઈ હોઈ ન શકે. એટલે જે તનસુખગીરી બાપુના અવસાન પછી
અંબાજીના મહંત પદે જે મુદ્દો ચગ્યો હતો કે આ વારસાઈ છે ને ફલાણા એના વારસદારો છે ને આ છે ને તે છે ને એના ઉપરથી કદાચ આ કોલમ બનાવવામાં આવ્યું હોય, પણ આ કોઈના બાપુજીની પેઢી નથી હોતી. મહંત પદ ક્યાંય પણ જગ્યાનું કે ટ્રસ્ટી પદ એટલે એને વારસાઈ સાથે કોઈ નિસ્બત નથી હોતી, એટલે અગાઉના મહંત સાથેના એના રિલેશન સાથે કોઈ નિસ્બત નથી હોતી. બીજું કે આ જે સીટ છે અંબાજીના મહંત પદની જે ગાદી છે એ બ્રહ્મચારી માટેની, સંન્યાસી માટેની ગાદી છે, એટલે એને સાંસારિક તો કોઈ સંબંધ ભાઈ ભત્રીજા ભાણેજા તે હોય એ જુદી વાત છે, પણ એની સાથે કોઈ નિસ્બત નથી, કારણ કે એ સંબંધ માત્ર હોવાથી એ કોઈ ગાદીના હકદાર કે વારસદાર બની જતા નથી. એટલે આ કોલમ જે છે એ પણ ખબર નહીં, શંકાસ્પદ છે ને શું કામ લાવ્યા છે એ ખબર નથી. પછી રહેઠાણનો દાખલો માગવામાં આવ્યો છે. હવે સંતો મોટે ભાગે કોઈ અખાડામાં કે કોઈ જગ્યાએ રહેતા હોય, અને હિન્દુ શાસ્ત્રની એક ઉક્તિ છે કે સાધુ તો ચલતા ભલા, એ એક જગ્યાએ ન પણ રહેતા હોય, એનો ઠામ ઠેકાણા એનું બધું બદલાતું રહેતું હોય, એવા સંજોગોમાં એની પાસે એના નામનું કોઈ લાઇટ બિલ ના આવતું હોય, કોઈ ફોન બિલ ના આવતું હોય, કોઈ હાઉસ ટેક્સની બિલ ના આવતું હોય, એટલે આવક એના જે રહેઠાણ અંગેનો આધાર પુરાવો માગવામાં આવ્યો છે એ પણ તદ્દન વાહિયાત છે, અને કોઈ પણ સંત મોટે ભાગે આપી શકે નહીં, કારણ કે આવા જે હાઉસ ટેક્સના બિલ, લાઇટના બિલ વગેરે પણ આવતા હોય તો એ જગ્યાના નામના આવતા હોય, ટ્રસ્ટના નામના આવતા હોય, કોઈ મહંતના અંગત નામના કે કોઈ સંતના અંગત નામના ક્યારેય આવતા હોય નહીં. એટલે પછીની વાત જે છે કે કોઈ ફોજદારી કેસ દાખલ થયો હોય તો તેની FIRની નકલ, પોલીસ કેસની વિગત અને પોલીસ સ્ટેશનનું ચારિત્રનું પ્રમાણપત્ર માગવામાં આવેલ છે. હવે સૌથી મહત્ત્વની બાબત આ છે કે પોલીસ સ્ટેશનોમાં બીજા જિલ્લામાંથી કે બીજા રાજ્યમાંથી તડીપાર કે વોન્ટેડ તોમતદારો પણ છે ને ઘણી જગ્યાએ સાધુ સંતો તરીકે આજે પણ સાધુના વેશમાં રહે છે. એટલે તમે કયા પોલીસ સ્ટેશનનું, માત્ર જુનાગઢ પોલીસ સ્ટેશનનું મગાવો એનાથી તમારો હેતુ સરવાનો નથી કે એ ચાલે નહીં, એ ક્યાંનો તડીપાર છે, એની સામે ક્યાં FIR નોંધાયેલી છે, અને એ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, અને જે હોય એ પોતાની FIR ક્યારેય આપી જવાનો નથી કે પોતાની વિગત ક્યારેય આપી જવાનો નથી પોતાની સામેની. આને કાં તો તમારે LIBને એના મારફત તમારે ઝીણવટભરી તપાસ કરવી જોઈએ, તમે આવડું મોટું વિજિલન્સ ડિપાર્ટમેન્ટને LIBને જે નિભાવો છો એની મારફત, અને નહીં તો એનો ઉપાય એ છે કે તમારે સેલ્ફ ડિક્લેરેશન, એનું સોગંદનામું આ અંગેનું માગવું જોઈએ કે મારી ઉપર કોઈ ગુનો, ફોજદારી ગુનો નથી, હું કોઈ ગુનાનો તોમતદાર કે ગુનેગાર નથી, મારી ઉપર કોઈ કેસ થયેલા નથી. આનું તમે નોટરાઇઝડ એફિડેવિટ તમારે 100% માગવું પડે, કારણ કે ખોટું એફિડેવિટ કરવું એ પોતે જ એક ગુનાહિત કૃત્ય છે. એટલે એની પાસે જ એને બાંધી લેવાય અને એની મારફત જ એની પેલી કરી લેવાય. એની પાસે આ બધું મગાય નહીં, કોઈ આપે પણ નહીં, અને એ માત્ર આ જ પોલીસ સ્ટેશનનું હોય એવું શક્ય નથી. એટલે કે બીજું આ આખું ફોર્મ જોતા એમ લાગે છે કે અંબાજીના મંદિરના ટ્રસ્ટ ડીડ કે PTRનો ક્યાંય અભ્યાસ કરવામાં આવ્યો નથી, કે એ PTRની જોગવાઈ છે ને એનો આમાં ક્યાંય ઉલ્લેખ કે ક્યાંય પેલું કરવામાં આવ્યું નથી કે એને બંધનમાં રહી અને આ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું નથી, જે કાયદેસર રીતે 100% અનિવાર્ય છે. અને PTR અને ટ્રસ્ટ ડીડની જોગવાઈઓને આધીન રહીને જ આ મહંતની નિમણૂક થઈ શકે અને એને આધારે જ આ ફોર્મ પણ બની શકે. એટલે પછી સૌથી મહત્ત્વની બાબત એ છે કે કોઈ વડીલ સંન્યાસી કે કોઈ બુદ્ધિજીવી કે એનો આમાં કોઈ જાતનો સ્થાનિક વડીલ મહાત્માઓ કે એની સાથેનો પરામર્શ કર્યા વગર કે સલાહ પહેલાં કર્યા વગર કોઈ બીજાના ફોર્મ ઉપરથી કોપી પેસ્ટ કરી અને બુદ્ધિ ચલાવ્યા વગર, નકલમાં અકલ ન હોય, બુદ્ધિ ચલાવ્યા વગર આ આખું ફોર્મ તૈયાર કરી દેવામાં આવેલું છે. અને આ ફોર્મ માત્ર હાસ્યાસ્પદ, ગેરકાયદેસર એટલું જ નહીં, પણ હિન્દુ સનાતન ધર્મ, પરંપરા, રીત રિવાજ, સંસ્કૃતિ, શિસ્ત, આચારસંહિતા અને અખાડાઓની માટે એનું અપમાનજનક છે અને એનું ખીલી ઉડાવતા હોય સંતો મહંતોની એ રીતની છે. એટલે અને 28/8/25
એ ઉત્પન્ન થયું ત્યારથી જ ગેરકાયદેસર, કે જેને અમારી લોની ભાષામાં વોઇડ એબ ઇનિશિયો કહેવાય એવું છે. એટલે અને આની સામે અમે જે છે મેં ખાસ કરીને કે કલેક્ટર સાહેબને નોટિસ સેક્શન 80 નીચે આપેલી છે. આનો ઉપાય એક જ છે કે આ નવું ફોર્મ બનાવવું, નવો મુસદ્દો બનાવવો, એ મહત્ત્વના સાધુ સંતોને એને સાથે રાખીને બનાવવો, અંબાજીના પીટીઆર અને ટ્રસ્ટ ડીડને લક્ષ્યમાં રાખીને એને અનુસંધાને બનાવવો. અધરવાઇઝ અત્યારે જે છે ફોર્મ એ તદ્દન ગેરકાયદેસર, ગેરબંધારણીય, વોઇડ એબ ઇનિશિયો, માલાફાઈડ, પછી એકપક્ષીય અને તદ્દન હાસ્યાસ્પદ છે સંતો માટેનું પણ. એટલે આ જે આવડું મોટું તંત્ર છે કે જેને આટલી બધી સત્તા છે ને આટલી બધી મહત્ત્વની બાબત. મિત્રો, આ બધું મહત્ત્વનું એટલા માટે છે કે રોપવે થયો ત્યારથી અંબાજી મંદિરની આવક ગણી ન શકાય એટલી બધી વધી ગયેલી છે. અત્યાર સુધીના રોપવેના આંકડા જોઈએ તો જ આપણને ખ્યાલ આવી જાય કે રોપવે થયો ત્યારથી અત્યાર સુધીમાં કેટલા લોકો દર્શન કરવા ગયા, અને દરેક જણા 10 રૂપિયાની નોટ ધરે તો પણ આ આંકડો ક્યાં પહોંચે. એટલે આટલી બધી ગંભીર નાણાકીય, ધાર્મિક વગેરે બાબત હોય, સાધુઓની સાથે લાગણીથી કે એના પેલા સાથે સંવેદના સાથે પણ જ્યારે જોડાયેલી હોય ત્યારે આવી રીતે કોઈ જ માઇન્ડ એપ્લાય કર્યા વગર આવું બોગસ અને અપ્રસ્તુત ફોર્મ બનાવવું અને અપમાનજનક, એ શાસન માટે ખૂબ જ એક શરમની બાબત છે અને એની બુદ્ધિનો આંક આપણે કાઢી શકીએ એવી બાબત છે, જે આમ તો નવાઈની વાત નથી, કારણ કે ઘણા સમયથી આવું જ બધું ચાલી રહ્યું છે. પણ આ અંગે પ્રજામાં પણ તાત્કાલિક જાગૃતિ કરવામાં આવે, પ્રેસ, મીડિયા, સોશિયલ મીડિયા વગેરે પણ જાગે અને એ લોકો પણ આની સામે વાંધો નોંધાવે એવી મારી નમ્ર વિનંતી છે. મિત્રો, આ ઉપરાંત પણ ઘણું કહેવાનું છે. આ ગાદી કોની છે, શેની છે, આ બધી અખાડાઓનું બંધારણ, રચના, આ બધા ટેકનિકલ બાબત અંગે આપણે હવે પછીના વિડીયો લઈને આવશું. ત્યાં સુધી આ અંગે આપ જો કંઈ શેર કરવા માગતા હો કે કહેવા માગતા હો કે માહિતી ધરાવતા હો તો ચોક્કસ મારી સાથે શેર કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9428014823, 942814823. આપ ઈચ્છતા હશો તો આપનું નામ ખાનગી પણ રાખવામાં આવશે. પણ જેટલી માહિતી મળે અને એ જેટલી માહિતી વ્યાપક અને વિશદ બને, કોમન પીપલ સુધી પહોંચે કે તમે નાખેલી 10ની નોટનો પણ કેવા શાસકોના હાથમાં અને કેવા તંત્રના હાથમાં કેવો દુરુપયોગ થઈ રહ્યો છે એની ખબર પડે એટલા માટે થઈને આ આખું પેલું કરવામાં આવેલું છે. એકંદરે ફોર્મ જોતા તો ફોર્મ માલાપાઈડ, એકપક્ષીય અને કોઈની દોરવણી મુજબ થયેલું હોય એવું જણાય છે, અને જો એવું ન હોય તો તદ્દન બુદ્ધિવિહીનતાથી થયેલું હોય એવું જણાય છે. મિત્રો, મળતા રહીશું ફરીથી આના વિડીયો પાર્ટ 2માં. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ.